નમસ્તે, સ્વાગત છે આપ સર્વેનું BS9 ટીવી ન્યૂઝ ચેનલ પર। હું છું લોક સાહિત્યકાર કવિ નામદેવ પંડ્યા। આજનો દિવસ એટલે કે 1 મે આપણા ગુજરાત રાજ્યનો જન્મદિવસ। આપણે તો બધાયનો જન્મદિવસ ઉજવતા હોઈએ ને। અત્યારે તો આપણી જન્મદિવસ ઉજવવાની રીતો પણ બદલાઈ ગઈ છે, પરંતુ આજનો દિવસ એટલે આપણી માતૃભૂમિનો જન્મદિવસ છે। આ તો એ ગુજરાત રાજ્ય છે। ગુજરાત રાજ્યએ ભારત વર્ષને શું નથી આપ્યું આપણે બધા જ જાણીએ છીએ। એવું ગૌરવવંતું અને એવું ગર્વવું એવી ગુજરાતની આ ધરતી। કવિએ લખ્યું છે કે અજબતા કાજના જાત બધ કશ્વજ્યા અને કરવતે જમીની પીઠ કાપે એ આજ પણ ઊભા છે અડીખમ પાળિયા એ વાટ જોઈ યુદ્ધની ગામ જાપે શક્તિદા તાર ને સુર સંતોતણી એ કહું ઇતિહાસી અદ્ભુત કરણી એવી ભારતી માતને ખોડલે ખેલતી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી। એવી આપણી આ ગુજરાતની ધરતી છે। ગુજરાતની ધરતી 253 થી વધારે તાલુકાઓ ધરાવે છે, 33 થી વધારે જિલ્લાઓ, 18,225 થી વધારે ગામડાઓ। આ તો ગામડાઓનું રાજ્ય છે સાહેબ। ગામડાઓની સંસ્કૃતિને આજની પણ આ અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ગુજરાત રાજ્યએ બધા જ ને જીવતું રાખ્યું છે। એ બધી જ સંસ્કૃતિને એમ જ જાજવલ્યમાન રાખી છે। એવું આપણું ગુજરાત રાજ્ય। વાત જ ગામડાથી થઈ છે તો પછી ગામડાની વાત જ્યારે આપણે કરીએ ને ત્યારે કવિએ દુહો બહુ સરસ લખ્યો છે કે ગોરી 2-3 ગાવડી અને નદી કાંઠે મારું ગામ। જ્યારે કોઈ ગુજરાતના કવિ પાસે કઈક કોઈ માંગ્યું ને અથવા ઈશ્વર આવીને એમ કે તારે શું જોતું છે, તો ઈશ્વર પાસે પણ ગુજરાતનો કવિ શું માંગે છે તો કે ગોરી 2-3 ગાવડી। ગાયોનું આપણામાં મહત્વ છે। એમ કહેવાય કે વિધિના લેખમાં કોઈ મેખ મારી ન શકે। 3 એવી વસ્તુ છે જે વિધિના લેખમાં મેખ મારી શકે। એક માત પિતાના આશીર્વાદ મારી શકે, એક સદગુરુના આશીર્વાદ મારી શકે અને એક ગૌ માતાના આશીર્વાદ મારી શકે। વિધિના લેખમાં મેખ મારી દે તો એક ગૌ માતા ગુજરાતની ધરતીની 36 પ્રકારની ગાવલડી। કવિએ એના ગુણગાન ગાયા છે। ભુજંગી નામનો છંદ એ કવિ ગીગા બારોટે લખ્યો છે અને આપણી ગૌ માતાઓને આદરપૂર્વક એના ચરણોમાં આ સુંદર મજાની કવિતા સમર્પિત કરી છે। આપણી 36 પ્રકારની ગાવલડી તો કે ગણ જાંબલી કાબરી ગાય ગોરી ધનો મુજડી ખેરડી ઘેન ગોળી રંગે શામળી હોજબા હોળી રોજી સવેળ આપઈ આપતી સાવ સોજી મચા ખોબલા માખીયા શિંગ માથે પગે જાજરી સાખીયા કાન સાથે ગળે કામરું કંઠમાં કંઠ વાગે જગાડે મોરડી માથે જાગે ઈ કવલી ફળીને પવિત્ર કરે છે। ભલી બોકડી ભાવ મીઠા ભરે છે કરે ઢીલતો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશિયા કોજીવાડે સુણી વાબને કાન દેતી હિચોળા વળી વાછરું પેરે સાંજ વેળા ખળે રેણથી આવુમાં દૂધ માતા સદા રેલતી સમુદ્રી સુખ દાતા દહીં દૂધ ઘીરુડી ફોરવાળા સુધાની સમાયે બધા સ્વાદ વાળા ધરા ખેડવા આપતી પુત્ર સારા હે ગાય માતા કહો કેમ ભૂલાઈ એ ગુણ તારા। એવી આપણી ગાવલડી આજે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને ગુજરાતની ગૌશાળાઓએ અલગ અલગ મંદિરોની અને અલગ અલગ ગામડાઓની ગૌશાળાઓએ તો દુનિયામાં ડંકો વગાડ્યો છે। એ ગૌ માતાની સેવા કરનારું આ ગુજરાત છે। ગુજરાતના સંતોએ ગૌ માતાની સેવા કરી છે અને એ ગૌ માતાની સેવા કેવી રીતે કરાય એનો દાખલો પુરવાર કર્યો છે। આ ઈ ગુજરાત છે। ગુજરાતની ધરતીએ જેને બધા જ ને સ્વીકાર્યા છે અને આ ધરતી એવી ગુજરાતની ધરતી કવિ આગળ દુહો હજી લખે છે કે ગોરી 2-3 ગાવડી અને નદી કાંઠે મારું ગામ। કવિએ ગામડાને માંગ્યું છે। દુનિયામાં 3 એવી વસ્તુ છે જે કોઈને રૂડી નથી લાગતી। તમારે જોવું હોય તો જોઈ જોજો। દીવા વગરનું મંદિર ક્યારેય રૂડું નહીં લાગે, પતિ વગરની સ્ત્રી ક્યારેય રૂડી નહીં લાગે અને નદી વગરનું ગામ ક્યારેય રૂડું નહીં લાગે। એમ નદીવાળા ગામડા, કાઠિયાવાડના ગામડા, ગુજરાતના ગામડા તમે જોવો ને તો બધી નદીઓ 2-2 કાંઠે હિલોળા લેતી જાતી। શેતલ ગંગા સારખી એ તો ડાકણ થઈ દેખાય, પછી હૈયાનું જોરે હાલે નહીં, એમાં તો જે પડે એ જાય। પરંતુ આખા ગુજરાતની 185 નદીઓ છે। એ બધી નદીઓ તો કે મછુવાજી મેણસારા માલણા શેતરુ જોલા ગોંડલી હિરણ ધાનો ધાતરવાડી ગેલ વરતુ ભોગાવો મજે વસતઉ બેણે વદા ભાદર બ્રાહ્મણી રાણી સાબળી સાથેલ ઈ બિલે ગંગા ભોગવતી વેદમતી રૂપવતી રંગવતી મધુવતી ઉંડમતવાર ઈ ઉતાવળી ડાડવડી ત્રાફડ રંગોળી વેણુ કપિલા રેણુ કહા કરોલી કાળુ બાર ઈ ઘોડાવડી બોબડી ને બગડે વસાઈકારી ચંદ્રકાકા નાગકા ને ધીરે લીધી મેતાળોરા તળી લોલે જમરી જડાપતિ ડરાવી પતિને ડારો દેતી ધોળે દીએ સુર દોડી સુરમત દોડી રૂપા રેલ વડી ગૌતમી પદાળી રંગોળી લંગાર ઈ ધાણવેલો પોપટડી દેવકાકી લોહી મહા સીતાપુરી સોરઠી ધરાના શણગાર। આવી આપણી નદીઓ છે
બે કાંઠે ભટકાતી ભટકાતી જાતી હોય, ભેખડોને લેતી જાતી હોય અને એક ડુંગરાના મોટા પાણા હારે ભટકાય. પણ આપણા ડુંગરાઓ પણ એવા છે, આપણા 52 ડુંગરાઓ છે. શેતરુંજો ગિરનાર કનોડો બરોડો ઠાકો ચોટીલો પાણાલો લોરે પાટાણીઓ ગોપ એ પલાણીઓ સારા કડો ચોટીઓ રાણી ગોપરો ઉપકોટ નંદ વેલો માંગડો અનોપ મતિયાળા મોરબો ને હાટીઓ ઓસમો હાંબ ડાંગરો ચોગટ ધૂળો બાબરિયા ધાર કોયલોસી હોરે કોઠે ભાડવો ને ચક્રસાર સાધપુરી કાળો ને કુલેશ્વર ગેલાસાર એ દંતાળા દલાસા જે પુરા કાને ફાટા ઊંડ ધનકાળ મીર કાને મેરાવાસ ઢાળ ઓતલીઓ સજપાલ રાજુલીઓ ઘોડાબંકી ભીનપાલ કુરમા ને કાળવો બુધાર ભ્રમર ભૈરવ ધુવલો છે પાણી જાનો ગોરા તુંગા તુંગી શેણી ગોસુ દામડ મૂળાધાર એ ભરોસો બાણે જે બારી ચકે ગટી આપા ખાડો એ રૂડા ધરા હોરઠીમાં ડુંગર હારી લાર. આ બધા ગુજરાતના ડુંગરાઓ છે. તો આ તમે વિચાર કરો, કાઠિયાવાડનો કવિ કેટલો આનંદિત હોય છે. એ કોઈ વ્યક્તિ પ્રશસ્તિમાં જ માત્ર નથી માનતો, પરંતુ સારી ગાય જોઈ તો ગાયની કવિતા લખી, સારી ભેંસ જોઈ તો ભેંસની પણ કવિતા લખી. ગણ નામ કુંઠિતાના નાગલિયું ગોટક્યું નેત્રમયું નામણિયું સિંહ નમણા ગીણિયું ભૂતળિયું ભોચચો ગાળિયું બિનડિયું હાથડિયું ગજા બમણા માણેક્યું દંડક્યું પિંગલિયું નામ પ્રજા દ્રાકને સાકરું જાણે રાજા ઓપતા કાળિયું સિંગિયા ટાળિયું ભાળિયું પિંગલ આવ ભારે ડુંગરા ધાળિયું ધરામચ રાળિયું હાલિયું પરેવા પરે હાલે દાખડા વીરડા જમદુ દાળિયું મુંડમું લાવ્યું દીએ મેવા ગણ નામ કુંઠિતાના નાગલિયું ગોટક્યું નેત્રમયું નામણિયું અને સિંહ નમણા. આવી તો આપણી ભેંસું છે. કોળિયું પણ છે. પીરાણી તાજણી ડલે હેમણ માણકી પાટી નોરાળી હીરાળી વાળી મૂંગી ફૂલ માળ બાદળી મચાળી રાણી સિંગાળી ચોગાળી બેરી છપર વાંગલી શાણી ચાકી ચમરડાલ. એવી આપણી ઘોડી, આવી બધી આપણી ઘોડીયું, આપણી ગાયું, આપણી ભેંસું. ગુજરાતની ધરતી એ 9 રસને ધારણ કરનારી આ ધરતી છે. 3 ઋતુના દુહાઓ પણ ગવાય છે અને એના ગીતો પણ ગવાય છે. આપણી 6 પ્રકારની પેટા ઋતુઓ છે. એ 6 પ્રકારની પેટા ઋતુઓ જેમ આપણે ઇંગ્લિશમાં 7 વારના નામ છોકરાઓને મોઢે રખાવીએ છીએ ને, એમ 6 પેટા ઋતુઓ મોઢે રખાવાય તો કોકને ખબર પડે. આપણામાં 6 ઋતુઓના ગીત એવા ગવાણા છે, એના ગીતો એ પ્રકારના લખાણા છે, એના દુહાઓ લખાણા છે, એના છંદો લખાણા છે. ગુજરાતની ધરતી ઉપર તમે વિચાર કરો ને, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સુવર્ણ યુગ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને તો એની પાસે તો આખા વર્લ્ડના વિઝા હોય ને, તો ગમે ત્યાં જઈ શકતા હતા. ન્યુયોર્ક, પેરિસ, લંડન, એને તો કોઈ રોકી ન શકે. પણ દ્વારકા આવીને 100 વર્ષ ભગવાન રહ્યા, કારણ કે ભગવાનને ખબર હતી કે ગુજરાતની ધરતી ઉપર જે શાંતિ છે ને એ આખા વિશ્વમાં ક્યાંય નથી. મારા વાલા, કાળિયા ઠાકરની આ ધરતી છે સાહેબ, અને એ ધરતી ઉપર આજે મને અને તમને જન્મ મળ્યો છે. અરે સાહેબ, આ ધરતી તો જલારામ બાપાની ધરતી છે, બજરંગદાસ બાપાની ધરતી છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી છે. આવા મહાપુરુષોની, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, મહારાજા ભગવતસિંહજી, જામ સાહેબ, કોના કોના નામ લેવા ને કોના નહીં. કવિએ લખ્યું છે ને દુહામાં કે સોરઠા કરો વિચાર બેવાળામાં કયો વડો, શિરનો સોપણ હાર કે પછી વાઢણ હાર વખાણીએ. કોના વખાણ કરવા ને કોના નહીં આપણને ખબર જ ન પડે. એવી આ ગુજરાતની ધરતી છે. ગુજરાતની ધરતી એટલે આમ તમને કહું ને, પાછું આપણે ગુજરાતીઓનું છે ને એક પ્રકારનું પાછું નક્કી છે. ગુજરાતીઓ છે ને ઓમ પાસે કોઈને સમજાય નહીં, ગમે એને ગોટી ચડાવી દે. હા, આપણે અહીંયા તો એક જણો છે ને ટ્રેનના પાટાને પગે લાગતો હતો. એક જણો ટ્રેનના પાટાને પગે લાગતો હતો. ગામડામાં એક બાપાએ પૂછ્યું કે ટ્રેનના પાટાને હું પગે લાગે છે કે આ એક જ સીધા છે. એમ હા, ગુજરાતીઓ છે ને જેટલા સમજો એટલા પાછા સીધા ન હોય. એ આપણને સમજાય નહીં, ગમે એને ગોટે ચડાવી દે. ગુજરાતની પ્રજાને છે ને 2 વાર બહુ ગમે. એક તો તમને બધાને ખબર જ હોય, રવિવાર. એક રવિવાર ગમે ને એક જમણવાર ગમે. જમણવારમાં તો તમે કોકની કંકોત્રી આવી હોય ને તો સીધો ભોજન સમારંભ વાળું જ ખાનું વાંચે. ઓલાનો હસ્તમેળાપ કે હું છે હું નહીં એ તો કઈ જોવાનું જ નહીં. હા, સત્યનારાયણ ભગવાનની કથા હોય તો કથા સાંભળવામાં બહુ ઓછા લોકો હોય, પ્રસાદ વિતરણમાં તો જાજા બધા ભેગા થઈ ગયા હોય. આ ગુજરાત રાજ્ય છે. એટલે આવું ગુજરાત રાજ્ય છે સાહેબ. આપણા ગુજરાત રાજ્યની તો વાત આજે જ્યારે આપણા ગુજરાત રાજ્યનો જન્મદિવસ છે એટલે આપણી અમીરાત શું છે, આપણી ખમીરાત શું છે. આ રાજ્યએ તો શું નથી આપ્યું ભારત વર્ષને, એ બધું જ આપ્યું છે સાહેબ. એટલે આ ગુજરાતની ધરતીની વાત કરતા કરતા કે ભાઈ ગોરી 2-3 ગાવડી અને નદી કાંઠે મારું ગામ, એ ઘર ખેતી અને ઘોડી, રહેવા માટે ઘર, કામ કરવા માટે ખેતી અને ઘોડી, એટલું રાજી થઈ દેજે રામ. ભગવાન પાસે ખાલી એટલું જ માંગ્યું, એ સિવાય બીજું કઈ માંગ્યું જ નથી. ગુજરાતના એક ગામડામાં જાવ, આપણે દુહો લખ્યો છે ને કે 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, ચાતે દાડે કેશ બદલે પણ લખણ ને બદલે લાખા. હા, તમે એનું 12 ગાવનો પલ્લો કાપો ત્યાં બોલી બદલાય જાય.
છે. દરેક ગામમાં દરેક શહેરમાં કાંઈક ને કાંઈક અલગ અલગ વખણાતું હોય. તમે જુઓ ને ત્યારે કવિએ લખ્યું છે કે આપણા ભાઈ આખા ગુજરાતમાં હું વખણાય, તો કે ભાઈ બરફી ચૂનો અને પાપડી સુરતના, સૂતરફેણી હલવાસન ને ખીચડી ખંભાતના, ઘઉં ભાલના, તુવેર દાળ વાસદની, ગાંઠિયા ભાવનગરના, દેવડા મીઠાઈ પાટણના, તુવેર તમાકુ ચરોતરનું, ભેંસ મહેસાણાની, ગાય ગીરની, માણાવદરની મોજડી, જામનગરનો જોડો, શિહોરનો પેંડો, બગસરાનું મોળિયું, ભાવનગરનો તોડો, આ બધી વસ્તુઓ તો આપણા કાઠિયાવાડની વખણાય છે સાહેબ. 18 વરણ આ ધરતી ઉપર રહે છે. 184 પ્રકારની અલગ અલગ જ્ઞાતિઓ આ ધરતી ઉપર વાસ કરે છે અને બધામાં સંપ છે. એટલે એવી ધરતી આપણી કાઠિયાવાડની. બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર ને પારસીની પ્રીત. એટલે આ ધરતી ઉપર જ્યારે આપણે રહીએ છીએ અને આવી ગુજરાતની ધરતી, અને એ ગુજરાતની ધરતીની આપણે વાત કરીએ એટલી ઓછી છે. હા સાહેબ, આપણી ધરતીની તો આખી અલગ, કારણ કે આપણા તો કવિઓ, આપણા લેખકો એ કોઈ પક્ષપાતી નથી, એ બંધાયેલા નથી. અને એ કવિઓની આપણે જો વાત કરીએ, એક લેખકોની વાત કરીએ, તો દરેક ગામમાં દરેક શહેરમાં એક ને એક તો અમારે મહાનુભાવ નીકળે. એ આપણી ગુજરાતની ધરતી છે. વાત હું એ કરતો કે ભાઈ આપણી 18 વરણ કે બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુત્સદી, વ્યાસની ભવાઈ, લુવાણાની ભક્તિ, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરાતી, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધીની ઉઘરાણી, પઠાણનું વ્યાજ અને ઘાચીની ધાણી, મેરનો રોટલો ને પૂજારીનો થાળ, કોળીની કરકસર ને ભક્તોની માળ, વૈવજાની બિરદાવળી ને ઢાઢીના વખાણ, ભાટની કવિતા ને માણભટ્ટની માણ, મણિયારાનો ચૂડલો, વાઝાનો વણોટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીધીનો મસીરો, કાગડીની શાય, ખોજાના ડાળિયા ને કંદોઈ મીઠાઈ, ચુવાડિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જડ ઝપટ ને તરકની તોછડાઈ, અબોટીના કીર્તન ને બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો ને ઘંટિયાની ખેપ, સેરૈયાનો સુરમો ને સુતારનું ઘડતર, મોચીના પગરખાને કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, વાળનની જવાબ, પસા ધતાનો ખુખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાહન વટુ, લોધીની ઝાડ, દરજીનો ટાકો ટેબો ને પ્રજાપતિનો ચોફાડ, નાડિયાનું ગાડા નારણ, કાયસ્તની કલમ, વૈદનું પડીકું ને ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગ, સિપાહીનો સાપો ને નટલાનો દોર, કાશીના પંડિતોને તીર્થનો ગોર, વાળનની અજામત, ચામટા નિશાન, લુવારિયાનું અટપટું, ડફેરનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, દોડદોયાની ઘી, મોગવિયાની કેણી, ભવૈયાનો ભાગ, ઢાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મૈયારું, રાકાની રાબ, ભિખારીની જોડીને માળીની છાપ, નાથનો રાવણ હતો, ભાંડના ગાલ, ચોરટાની શિયારી, તસ્કરનો ખ્યાલ, મલ્લની કુસ્તી, બહુરૂપીનો વેશ, જાદુગરની ચાલાકીને માલધારીનો નેસ, ભોપાનો ભપકો, રબારીનું પૂંજ, ભરતરીનું ખપર ને શેતાનની સૂઝ, પ્રશ્નોરાના વેદો ને નાગોરીની નાતો, સાધુનું સદાવ્રત, કસાઈની કાતો, લંદીના રાજ્યા, યોગીની મોજ, સતીનો ત્યાગ અને ફિરંગીની પહોંચી, વાસ્પોડાના વાસ અને હિજડાની તાળી, ગોકળીનો ગોપળિયો, રાજીયાની તાળી, સલાટની ઘંટી, પિંજરાની તળાઈ, મુંડાનું વાંદરું, દેવી પૂજકની વેડવેડ, વેરિયાની કરવત ને હિજરતની હેલ. એટલે વિચાર કરો, આ આપણું ગુજરાત રાજ્ય છે. આ આપણા ગુજરાત રાજ્યની વાત છે. એટલે આ ગુજરાત રાજ્યની તો આપણે વાત કરીએ એટલી ઓછી છે. શું મળે, આપણે કોના વખાણ કરવા ને કોના નહીં, આપણને કાયમ એમ જ થાય. ઘણી એવી બધી વાતો છે, એ બધી વાતોથી કદાચ આપણે અજાણ હોય. ગરવા ગિરનારની ગોદની એ 149 પ્રકારની અલગ અલગ ઔષધિઓ, એ 84 પ્રકારના અલગ અલગ વૃક્ષો. આપણે ગરવા ગિરનારના આમ સન્મુખ દર્શન કરીએ તો આપણને સૂતેલા સાધુનું મુખ લાગે. તો તમારી જાણ માટે કહું, ડાબી બાજુથી તમે બોરદેવીથી દર્શન કરો અને જમણી બાજુથી તમે ઝીણા બાવાની મઢીથી દર્શન કરો ને, તો પણ તમને બંને ત્રણેય બાજુથી ગિરનારનું સૂતેલા સાધુનું જ મુખ લાગે. એટલે ત્રિદેવની મૂર્તિ જે છે ને, એ સમાન ગરવો ગિરનાર, શત્રુંજય પર્વત, ઓસમ ડુંગર. તમે વિચાર તો કરો કે પોતાનામાં ભક્તિ રસ, વીર રસ, લોક રસ, સંત રસ, પ્રેમ રસ, શૃંગાર રસ, 99 રસોને હંગરી અને હજારો વર્ષોથી તપ કરતા એ ગુજરાતના એ બધા પર્વતો. એટલે આવું આપણું ગુજરાત રાજ્ય છે. અને એ ગુજરાત રાજ્યનો જ્યારે જન્મદિવસ આપણે બધા જ સાથે મળીને ઉજવતા હોઈએ તો કાયમ એક વસ્તુ યાદ રાખવી, ગુજરાતી હોવાનો ગર્વ કરવો ને ભારતીય હોવાનો પણ ગર્વ કરવો. આ આપણું ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્યના જન્મદિવસના દિવસે આપણે આપણા રાજ્યને, આપણે આપણી ધરતીને ખાલી એટલું જ વચન ઘરે રહીને ખાલી આપીએ કે ભાઈ બાળક ગમે તે માધ્યમમાં ભણે, પરંતુ
ગુજરાતી ભાષાથી અજાણતો હોવું જ ન જોઈએ. હા, કારણ કે આપણી ભાષા તુવાણી વિચાર મારી ગુજરાતી ભાષા એ આપણી ગુજરાતી ભાષા. ગમે એ કરો પણ સપના તો ગુજરાતીમાં જ આવે છે, ગમે એવડી તમને ભાષા આવડતી હોય તો. કારણ કે આપણી ધરતી, આપણી ભાષા એ જ આપણી અમીરાત છે અને એ જ ગુજરાતી હોવાનું ગર્વ મને પણ છે, તમને પણ છે. તો જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.